ગુજરાતના ડીજીપીએ પણ ખાસ પોતાના વક્તવ્યમાં જે રીતના આંકડાકીય માહિતી કે માયાજાળ રચી છે એ નિષ્ફળતા દર્શાવે છે કે જો તમને ખ્યાલ હતો કે એટલા ગુનેગારો છે અને આ જ ગુનો કરે છે તો તમે એને કેમ અટકાવ્યા નહીં, અને જો એને તમે હવે અટકાવશો તો હવે પછી ગુના નહીં બને એ તમારે સાબિત કરવું પડશે. ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે. આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ. પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી જો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજપુરે ચોંકાવનારા સવાલો ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મોદીના ઓફિસર ગયા છે. આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી નથી, મોદીના ઓફિસર છે. અને જો હર્ષ સંઘવીને ગુંડાઓ ક્યાં છે, કોણ ગુંડાગીરી કરે છે એ જોતા હોય નામ આવે મારી સામે. અતિ ઉત્સાહમાં આવી જઈને જાણે કે ગૃહમંત્રીએ સરકારને ભેળવી દીધી હોય એમ. મુખ્યમંત્રી એક બાજુ એકદમ ચૂપ છે, જાહેર નિવેદનો ફક્ત ને ફક્ત એકમાત્ર હર્ષ સંઘવી કરી રહ્યા છે. ગુજરાતની અંદર ગુંડાગીરી ફાટીને ધુમાડે ગઈ છે. બાળ ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું છે. લિસ્ટેડ ગુનેગારો જો 8,374 ડીજીપી કે છે તો એટલા જણા શું 6 કરોડની જનતાને બાનમાં લઈ શકે? દારૂ, જુગાર, વરલી, મટકા, ખૂન, ધાડ, લૂંટ, બળાત્કાર, ડ્રગ્સ ક્યાંથી આવે છે ભાઈ? ધોરાજીની અંદર વિદેશી દારૂનો ટ્રક પહોંચી જાય છે તો ગુજરાતની સરહદની અંદર શું એ ઉડીને પહોંચ્યો? આકરા સવાલોનો મારો ચલાવીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજપુરે ચોંકાવનારા સવાલો ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મોદીના ઓફિસર ગયા છે. આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી નથી, મોદીના ઓફિસર છે. અને જો હર્ષ સંઘવીને ગુંડાઓ ક્યાં છે, કોણ ગુંડાગીરી કરે છે એ જોતા હોય નામ આવે મારી સામે જાહેર ચર્ચા કરવા માટે. પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેમ આજે સટાસટી મચાવી, કેમ ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ છે, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, કોકડું ગૂંચવાઈ ગયું છે. ગુજરાતની અંદર મારામારી સહિતના ખૂન, ધાડ, લૂંટ, ડ્રગ્સ, વિદેશી દારૂ બેફામ, જાર રોડ રસ્તા ઉપર છાસવારે મારામારી, નાના એવા ટાબરિયાઓ કાયદો હાથમાં લેવાના બનાવો વધી ગયા છે. ડીજીપી વિકાસ સહાયને કેટલા વર્ષો થઈ ગયા છે, હવે એમ કે છે કે 8,374 લિસ્ટેડ ગુનેગારો જે છે એનું આ ગેરકાયદે મકાનોનું ડિમોલેશન થશે, લાઇટ કનેક્શન કપાઈ જશે. એ 8,000 નો કાપી નાખશો એટલે ગુંડાગીરી બંધ થઈ જાય. સમાજમાં જે દહેશત ફેલાયેલી છે, આવા દહેશતગીરોને છાવરે છે કોણ, પેલા તો એ મુદ્દો છે. પોલીસ સ્ટેશનની અંદર જે રીતે તોડબાજી થાય છે, અરજી દબાવવામાં આવે છે, આરોપી વધારે પૈસા આપશે કે ફરિયાદી આપશે, આવી તોડબાજીના અનેક દાખલા છે. તમે ભાઈ કેટલાને સસ્પેન્ડ કર્યા, કોની ઉપર શું પગલા લીધા ને અત્યારે હાલમાં કોણ શું કરે છે? પહેલા તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજપુરે આ મામલે શું કીધું એ સાંભળો. પહેલા પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી જો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે. કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે, એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેઝિઝક જાય અને ત્યાં ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતા ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે. આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે.
એને તમે જ ઉઘરાણાની જવાબદારી સોંપો છો. જો મિત્રો, ઇન્દ્રનીલ રાજગુરુ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની અંદર તોડબાજી થાય. જે કાંઈ અરજદારો આવે છે, હવે એ શું જાણતા નથી કે આ ગુંડો કોણ છે, આ મારામારી કોણ કરીને આવ્યું? બાળ ગુનેગારો જ મોટા ભાગના ગુનેગાર છે. તમે જુવેનાઇલ કોર્ટની અંદર કેટલા કેસોમાં વધારો થયો એ જુઓ તમે. અને આવા બધા જે ગુનેગારો છે એને ચાવરે છે કોણ? તમારા નેતાને જ ફોન કરે છે ભાઈ કે ભાઈ આમાં આમ કરવાનું નથી, આમ કરવાનું નથી, અને આ છાપેલા કાટલાઓ પાછા બજારમાં આવી અને 4, 5, 10 જણાની ટોળકી રચી અને પાછા જે છે એ આતંક મચાવે છે. તમે પેજ પ્રમુખ સુધી આ બધું લઈ ગયા, એમાં કોણ કોણ ક્યાં કોણ છે એ તમને ધ્યાન રહ્યું નથી. એનું આ પરિણામ છે. મોદીના આ માત્ર ઓફિસરો છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઓફિસરો છે. આવો ચોંકાવનારો આક્ષેપ ઇન્દ્રનીલ રાજગુરુએ લગાડ્યો. સાંભળો પેલા. કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં. મોદીજીએ બેસાડેલા 2 ઓફિસરો છે એ જ રાજ કરે છે. પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આવા જ લુખાઓને, ગુંડાઓને, બુટલેગરોને, વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે. ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે. એના કેટલા ધારાસભ્યો, કેટલા લોકસભાના સભ્યો, કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી. ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે. આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ. અને એમને મુખ્ય 2 નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે તો એમને અમિત શાહ અને પાટીલભાઈ જે એમના પ્રદેશ પ્રમુખ છે ત્યાંથી શરૂઆત કરો. તમે લોક દરબાર કર્યા, વ્યાજખોરો વિરુદ્ધ દરબાર કર્યા, શું ફેર પડ્યો? હજી વ્યાજખોરીમાં ચક્કરમાં અનેક લોકો હમાય છે અને આ બધા જે કાળા ધોળા નાણાંનું જે તંત્ર છે કોણ ચલાવે છે ભાઈ? શું પોલીસને ખબર નથી? ઇન્દ્રનીલ રાજગુરુએ સ્પષ્ટ કર્યું છે કે આઈપીએસ ને બદલી જે કરાવવાની થાય છે કે સારું પોસ્ટિંગ મેળવવા માટે પૈસા દેવા પડે. હવે એ આઈપીએસ પછી અહીંયા આવીને પૈસા બનાવશે કે તમારું કાયદાનું કામ કરશે? અને જે કાયદાના રખેવાળો હતા એવા આઈપીએસ ને તમે સાઈડ પોસ્ટિંગ કરી દીધા છે. આઈપીએસ ઓફિસરો બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કે એનું અમલીકરણ કરે એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા, દૂર દૂર બદલી કરી દેવામાં આવી, એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા. તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે? જો ગૃહમંત્રીએ દાખલા તરીકે એમને ખ્યાલ ન હોય કે ગુંડાઓ ક્યાં છે, કોણ છે અને ક્યાં થાય છે અને શું થાય છે, તો આવા મોટા લિસ્ટેડ ગુનેગારોના લિસ્ટ કરવાની જરૂર નહોતી. તમને અત્યાર સુધી એનો મતલબ એમ જો ખબર નહોતી કે 8,374 છે. ખબર જ હતી. એસએમસી ને જો ખબર પડી જાય છે તો ભાઈ તમારા પોલીસ સ્ટેશન ની અંદર આ બધા બેઠા છે એને ખબર નથી પડતી? આવું શું કામ થાય છે? શા માટે આવા નાના નાના બનાવો જે છે એ મોટું સ્વરૂપ ધારણ કરે છે? એને કોણ છાવરે છે? આવા ટાબરિયાઓને પેલા કોણ છોડાવી જાય છે? સમાજ બધું સમજે છે. માત્ર આ 8,374 ના આંકડો તમે આપ્યો છે એમાં બુટલેગરો આવી ગયા અને જાનમાલને નુકસાન કરવા વાળા આવી ગયા અને માઇનિંગ વાળા આવી ગયા અને આ બધા સમાજને રંજાડતા નથી. એ તો મોટાના મોટા ખેલ કરી રહ્યા છે. ये 100 घंटे के अंदर हर पुलिस स्टेशन के हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक सूची तैयार की जाए और वो सूची 100 घंटे में तैयार करने के बाद उनके विरुद्ध कायदा के दायरे में, नियम के दायरे में कड़क शिक्षात्मक कार्रवाई की। 100 घंटे की
वो जो अवधि थी वो अवधि पूर्ण हुई है और इस 100 घंटे में गुजरात राज्य के अलग अलग पुलिस स्टेशनों में कुल 8,374 ऐसे असामाजिक गुंडा तत्वों की लिस्ट तैयार की गई। उन 8,374 एंटी सोशल एलिमेंट्स में 3,240 प्रोहिबिशन बुटलेगर्स का समावेश होता है, 322 गैम्बलिंग के गुंडा तत्व हैं जो बार बार शरीर संबंधी गुनाह करते हैं, मारामारी करते हैं, धाक धमकी देते हैं। ऐसे 2,739 लोगों की लिस्ट तैयार की गई है जो बार बार मिलकत प्रॉपर्टी ऑफेंसेस करते हैं। ऐसे 1,355 और जो माइनिंग माफिया के साथ संबंध रखते हैं, ऐसे 68 लोगों की सूची तैयार की गई। સમાજને દહેશત છે। આ જે છેલ બટાવ શેરીના ગુંડાઓ ગાંઠિયા દાદાઓ છે એને ચાવરે છે કોણ? તમારે એ તપાસ કરવાની જરૂર છે ને। એના આંકડા તમે જુવેનાઇલ કોર્ટની અંદર મેળવો। દરેક પોલીસ સ્ટેશનની અંદરથી ડીજીપીએ જો કામ કરવું હોય તો આંકડા કઢાવો કે કેટલી અરજી થઈ અને કેટલી અરજી દફતરે થઈ। કારણ શું? તમે જે કામ સુધારી શકતા નથી એના માટે તમે આ 100 ઘંટામાં અમે આમ કરી નાખશું ને 100 ઘંટામાં અમે તેમ કરી નાખશું ને શું કરી નાખ્યું અને હવે શું થઈ ગયું? તમે વરઘોડા કાઢવાની વાત કરી, વરઘોડા તમે કાઢ્યા, ગૃહમંત્રી વરઘોડો કહે છે, વળી તમે એને કાયદાની ભાષામાં રિકન્સ્ટ્રક્શન કહો છો। શું ફેર પડ્યો? એક બાજુ વરઘોડા નીકળતા હોય છે ને બીજી બાજુ શહેરની અંદર મારામારી ગુંડાગર્દીના બનાવો ચાલુ જ છે। મતલબ આની પાછળ કોઈ પણ છુપો હાથ છે। પોલીસને છૂટો દોર આપો। કોંગ્રેસના ધારાસભ્યએ આજે ભરી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીને ચેલેન્જ કરી છે, પડકાર ફેંક્યો છે। શા માટે પડકાર ફેંકવો પડ્યો ભાઈ? અને તમે દાખલા તરીકે એમણે તો નામ પણ લીધું છે કે તમારે પહેલા બે મુખ્ય ગુંડાના નામ જોતા હોય તો અમિત શાહ અને CR પાટીલ છે એને લ્યો। તમારા અનેક ધારાસભ્યો, જિલ્લા પંચાયત સભ્યો કે બીજા સભ્યો ઉપર કેટલા ગુના છે, કેટલા ફરાર છે, એની ઉપર પોલીસે શું એક્શન લીધા, કેમ એક્શન નથી લીધી? પેલા આ જુઓ ને, ગુજરાતની જનતા હવે સમજી રહી છે કે આ બધી વસ્તુ જે થાય છે એની પાછળ છુપા આશીર્વાદ છે। આનો જે તણખો જે છે હવે ગાંધીનગરમાં પડ્યો છે। જનતાને તમે દર અઠવાડિયે અલગ અલગ મુદ્દા ઉપર અલગ અલગ જગ્યાએ ફેરવો છો। જનતા રીબાઈ રહી છે। આના પડઘા આગામી સમયની અંદર પડે એ ચોક્કસ છે। મુખ્યમંત્રી એકદમ ચૂપ છે। જે શબ્દથી હર્ષ સંઘવીએ કામગીરીની શરૂઆત કરી હતી કે વરઘોડા તો નીકળશે જેના સારા પ્રતિભાવો હતા, પરંતુ એમના ત્યાર પછીના જે નિવેદનો છે એ તમામ નિવેદનો જે છે એ સમાજને, ગુજરાતની જનતાને ગુમરાહ કરે એવા છે। તમે ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ ગુનેગારો છે, જેની સામે ફરિયાદો થયેલી છે, એની સામે પગલા ભર્યા નથી। તમારા આ નિવેદનોથી પણ ગુજરાતમાં ગુનાખોરી ઘટી નથી। તમે પોલીસ પાસેથી કામ લઈ શક્યા નથી। આવા બધી વસ્તુ જે બની છે, ગુજરાત સરકાર કાબુમાં લઈ શકે એવી હાલમાં કોઈ સ્થિતિ હોય એવું લાગતું નથી। અધિકારીઓ જે છે એ પ્રજાના ફોન પણ ઉપાડતા નથી। તમે શું કરી લ્યો છો? શું કામ તમે અધિકારીઓને કહી શકતા નથી? કારણ પ્રજા જાણે છે કે આની અંદર કાંઈ ને કાંઈ એવું છે કે અધિકારીઓ જે છે જનતાના બાપ બની ગયા છે। ઇન્દ્રનીલ રાજગુરુએ જે પડકાર ફેંક્યો છે અને જે મુદ્દા ઉઠાવ્યા છે એ ગુજરાત સરકાર માટે ગંભીર છે। સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે, થઈ ગયો છે અને આગામી સમયની અંદર જો આ ગાંઠિયા દાદા જે છે એને અંકુશમાં કરવામાં નહીં આવે તો આ 8,374 લિસ્ટેડ ગુનેગારો જે છે એ પ્રજાને નડવાના નથી। તમે શેરી મહોલ્લાની અંદર જે આ ગુંડાગીરી કરનાર, છેલ બટાવ, જાહેરમાં સ્ટન્ટ કરનાર
જે આવા જુવેનાઇલ બાળ ગુનેગારો જેને કહી શકાય એને છાવરવામાં જે ભૂમિકા ભજવી રહ્યા છો અથવા તો પોલીસ સ્ટેશનની અંદર ભૂમિકા ભજવાઈ રહી છે એની સામે કડક થવાની જરૂર છે. આવા ગુનેગારોને ઉગતા ડામો. તમે ચોંકાવનારા આંકડા તમારી સામે આવશે કે છેલ્લા 5 વર્ષની અંદર જુવેનાઇલ કોર્ટની અંદર ગુનેગારોની સંખ્યા વધી રહી છે અને મેઇન કોર્ટની અંદર ક્રિમિનલ કોર્ટની અંદર પણ જે ગુનેગારો જે છે એ 30 વર્ષથી નીચેના છે. આવા ગુના કરવા માટે એને ઉશ્કેરે છે કોણ? એને છત્રછાયા કોણ પૂરી પાડે છે? આ બધાનો જ હિસાબ થવો જોઈએ અને તો જ ગુજરાતની જનતા જે છે એ માનશે કે ખરેખર કાયદો નિષ્પક્ષ કામ કરે છે. ગુજરાતના ડીજીપીએ પણ ખાસ પોતાના વક્તવ્યમાં જે રીતના આંકડાકીય માહિતી કે માયાજાળ રચી છે એ નિષ્ફળતા દર્શાવે છે કે જો તમને ખ્યાલ હતો કે એટલા ગુનેગારો છે અને આ જ ગુનો કરે છે તો તમે એને કેમ અટકાવ્યા નહીં, અને જો એને તમે હવે અટકાવશો તો હવે પછી ગુના નહીં બને એ તમારે સાબિત કરવું પડશે. ગુજરાતનો મામલો ખૂબ ગરમાઈ ગયો છે. આપણે આશા અને વિશ્વાસ રાખીએ કે ગુજરાતની જનતાની શાંતિ અને સલામતી માટે કાયદો નિષ્પક્ષ કામ કરશે. જનતાને આવી જાહેરની ગુંડાગીરી તકલીફો મુશ્કેલીનો અંત આવશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.